સુરતમાં વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીના આપ પર પ્રહાર. વોર્ડ નંબર 3ના કાર્યાલય ઉદ્ઘાટનમાં કાનાણીનો આક્રમક અંદાજ સામે આવ્યો. કાનાણીએ આપ પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો લગાવ્યા છે. શિક્ષણ મુદ્દે આપના મોડલને કાનાણીએ ખુલ્લો પડકાર આપ્યો છે. ચૂંટણી પહેલા સુરતના રાજકારણમાં ગરમાવો વધ્યો છે. પ્રજાના ટેક્સના પૈસાનો યોગ્ય ઉપયોગ ભાજપ કરે છે એવો દાવો કર્યો. મહત્વનું છે કે અગાઉ ફેસબુક લાઈવ દરમિયાન કરેલી કમેન્ટ બાદ આ વિવાદ વકર્યો છે. કહ્યું કે આપ પાર્ટીને સત્તામાં આવવું હોય તો ચિંતા હોય ને. ભાજપ હવે વાયદા અને વચન નથી આપવાના, પરંતુ કરેલા કામોને હિસાબ આપીને મત માંગવાના છે. જેને સત્તામાં ન હોય તો ગમે બોલે. કાલે વળી મેં એમ કે આગ્રાથી તાજમહેલ લાવી સરથાણા મેં મૂકવાના થઈ. કાંઈ સત્તામાં આવે ને કાંઈ મૂકવાનું નથી. ચિંતા તો સત્તામાં આવી એને હોય ને. એટલે ખોટું બોલનારા લોકોની સામે આપણી પાસે ખૂબ મોટું ભાથું વિકાસની વાતો, સાચી વાતોનું છે આપણી પાસે ભાથું. આપણે 1995 થી સત્તામાં બેઠા છીએ. આપણે હવે વાયદા વચન નથી આપવાના. આપણે કરેલા કામોનો હિસાબ આપી અને આપણે મત માંગવાનો છે. 5 વર્ષ સુધી નકરા ભ્રષ્ટાચારના કાંડ કર્યા અને હવે મારા દીકરા સુંદર કાંડ કરે. મંદિરે મંદિરે ભટકે. રામ મંદિરનો વિરોધ કોને કર્યો હતો ભાઈ? તમારો કેજરીવાલ કહેતો હતો રામ મંદિરની જરૂર નથી. તમારા ગોપાલભાઈ કહેતા હતા કથા કરવી, કથા સાંભળવી,